અમરેલીમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ તો લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી ગાગડીયો નદીમાં આવ્યું પૂર। ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા। છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસ્યો વરસાદ। સૌથી વધુ વલસાડના ઉમરગામાં 3 ઇંચથી વધુ વરસાદ। સુરતના કામરેજ અને બોરસદ સહિત વાપીમાં 3 ઇંચ વરસાદ। રાજ્યના 5 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। રાજ્ય ઉપર એકસાથે 3 સિસ્ટમના કારણે વરસાદની શક્યતા। ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેર ઝોનના કારણે પણ વરસાદની શક્યતા। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં આગામી 6 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી। કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો। હાલ ડેમમાં 11,685 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણીની જ આવક। ઉકાઈ ડેમની ભયજનક 345 ફૂટની સપાટી સામે 309.98 ફૂટે જળ સપાટી પહોંચી।